નમસ્કાર મિત્રો, ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ યુટ્યુબ ચેનલ ઉપર હું આત્મન શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઇકોનોમિક્સ એક્સપ્લેન્ડ ઇન ગુજરાતી શ્રેણીમાં આજે આપણે પશ્ચિમી એશિયાના દેશોમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે અને યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ભારતીય અર્થતંત્ર ઉપર તેની શું અસર ઊભી થશે તેની ચર્ચા કરવી છે. આ ઉપરાંત આપણે ઘણા બીજા વિષયો ઉપર મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે કે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે. એ લિંક દ્વારા આપ અન્ય વિષયોની ચર્ચા પણ જોઈ શકશો. તો સૌપ્રથમ આપણે આજે પશ્ચિમી એશિયાના દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે શું છે અને તે ક્યારે ઊભી થઈ. તો ઇઝરાયલ અને અમેરિકા સાથે મળીને ઈરાન સાથે યુદ્ધ કરી રહ્યા છે. ફેબ્રુઆરી 28, 2026 રોજ અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી લોન્ચ કર્યું અને ઇઝરાયલે ઓપરેશન લાયન્સ રોર લોન્ચ કર્યું. અને આ બે ઓપરેશન દ્વારા ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો અને તેના વળતા જવાબમાં ઇઝરાયલે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 લોન્ચ કર્યું. આમ લગભગ ફેબ્રુઆરી 2026 આ પરિસ્થિતિ વધારે વણસી છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે યુદ્ધની શરૂઆત થઈ. ખાસ કરીને ઈરાનના જે પરમાણુ મથકો છે, પરમાણુ કાર્યક્રમો છે અને સુરક્ષાના જે સ્થળો છે તેની ઉપર ઇઝરાયલ અને અમેરિકા હુમલા કરી રહ્યા છે, ખાસ કરીને પરમાણુ કાર્યક્રમોને રોકવા માટે. બીજું જે મહત્વનું કારણ આપણને આ યુદ્ધ માટે જોવા મળે છે તે છે પ્રોક્સી વોર, એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ. ઈરાન લેબેનોનમાં હિઝબુલ્લાને, ગાઝામાં હમાસને અને યમનમાં હુથી બળવાખોરોને ટેકો આપે છે, એમને સમર્થન આપે છે, એમને મદદ કરે છે અને તેના કારણે ઇઝરાયલ માટે ખતરો ઊભો થાય છે. અને આથી ઇઝરાયલ ઈરાનની સાથે સાથે લેબેનન અને યમનમાં પણ હુમલા કરી રહી છે અને અમેરિકા ઇઝરાયલને સાથ આપી રહ્યું છે. એક એવો અંદાજ છે કે આ જે સમગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે તેના કારણે વૈશ્વિક અર્થતંત્રનો જે વિકાસનો દર છે તેમાં 2.5% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ત્રીજું મહત્વનું કારણ જે આ યુદ્ધનું છે તે છે સત્તા પરિવર્તન. ઈરાનમાં થિયોક્રેટિક ઓટોક્રેટિક શાસન છે અને અમેરિકા એવું ઈચ્છે છે કે ત્યાં લોકશાહી સ્થપાય કે જેના કારણે પશ્ચિમી એશિયામાં પણ અમેરિકાનું વર્ચસ્વ મજબૂત રહે. અને આપણે જાણીએ છીએ કે આ જે યુદ્ધ થયું તેમાં ઈરાનના સર્વોચ્ચ નેતાનું પણ મૃત્યુ થયું છે. ચોથું જે કારણ ખાસ કરીને જોવા મળે છે તે છે ઈરાન પાસે જે બેલિસ્ટિક મિસાઇલ્સ છે કે જેની રેન્જ લગભગ 1500 થી 2000 કિલોમીટર સુધીની છે. એની સાઇટ્સ ઉપર પણ ઇઝરાયેલે અને અમેરિકાએ હુમલા કર્યા છે કે જેથી આ મિસાઇલનો ઉપયોગ તે ઇઝરાયલ વિરુદ્ધ કે અમેરિકા વિરુદ્ધ કે અન્ય પશ્ચિમી દેશો વિરુદ્ધ, ખાસ કરીને યુરોપના દેશો વિરુદ્ધ કરી ન શકે અને તેના કારણે વૈશ્વિક અર્થતંત્ર માટે એક જોખમ ઊભું ન થાય તેવી પણ એક દલીલ કરવામાં આવે છે. હવે આ જે આખી ઘટના છે તેમાં સૌથી મહત્વનું પાસું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આ હોર્મુઝ એ ઉર્જા પુરવઠા માટેની ગ્લોબલ લાઇફલાઇન છે. એક મહત્વનો જળમાર્ગ કે જેના દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર થઈ રહ્યો છે અને જેના કારણે ઘણા બધા દેશો એકબીજા સાથે આર્થિક રીતે સંકળાયેલા છે. આ જે હોર્મુઝ છે તે ઈરાનના અખાત અને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વમાં દરિયાઈ માર્ગે, જળ માર્ગે જે કંઈ પણ ક્રૂડ ઓઇલનો વેપાર થાય છે તેના 20 થી 25% જથ્થો આ હોર્મુઝના માર્ગે થાય છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ હોર્મુઝની જે જળમાર્ગ છે તે આંતરરાષ્ટ્રીય વેપાર માટે અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના વેપાર માટે કેટલો મહત્વનો છે. આ માર્ગથી રોજ લગભગ 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ અને એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ, એ માર્ગ થકી વૈશ્વિક બજારોમાં પહોંચે છે. આ યુદ્ધ દરમિયાન
ઈરાને આ જે હોર્મુઝનો જળમાર્ગ છે તેની ઉપર કડક નિયંત્રણો કર્યા અને નાકાબંધી કરી, અને તેના જવાબમાં અમેરિકાએ ઈરાનના બંદરો ઉપર નાકાબંધી કરી. અને આ નાકાબંધી કરવાને કારણે ક્રૂડ ઓઇલની જે સપ્લાય ચેઇન છે અને ગેસની જે સપ્લાય ચેઇન છે તે ખોરવાઈ ગઈ. હવે આજે નાકાબંધી કરવામાં આવી તેના કારણે આ જળમાર્ગથી જે વેપાર થતો હતો તેમાં 90% ઘટાડો નોંધાયો છે. અને તેના કારણે આ સપ્લાય ચેઇન ખોરવાઈ, જળમાર્ગ ઉપર નાકાબંધી કરવામાં આવી, તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ લગભગ $110 થી પણ વધ્યા છે પ્રતિ બેરલ. તો આપણે સમજી શકીએ છીએ કે જ્યારે સપ્લાય ચેઇન ખોરવાય ત્યારે તેની સીધી જ અસર વસ્તુની કિંમત ઉપર પડે છે. હવે ભારતીય અર્થતંત્ર ઉપર તેની શું અસર પડશે અને શા માટે આ હોર્મુઝ એ ભારતીય અર્થતંત્ર માટે પણ એક મહત્વપૂર્ણ સાબિત થશે. તો ભારત જે ક્રૂડ ઓઇલની વપરાશ કરે છે તેના 85% કરતા વધારે આપણે આયાત કરીએ છીએ. અને આ જે 85% આયાત કરીએ છીએ તેમાંથી 40 થી 50% હિસ્સો હોર્મુઝમાંથી પસાર થાય છે. એટલે જો હોર્મુઝ ઉપર નાકાબંધી કરવામાં આવશે તો તેની સીધી જ અસર ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર પડશે, અને ભારતના બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઉપર પણ તેની અસર જોવા મળશે. તો સ્વાભાવિક રીતે આ જે પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની જે મુખ્ય અસર આપણને જોવા મળશે તે છે મોંઘવારી. ક્રૂડ ઓઇલના ભાવ જે રીતે વધી રહ્યા છે તે રીતે આયાત બિલમાં પણ વધારો થશે, કારણ કે આપણે ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ અને જો ક્રૂડ ઓઇલના ભાવ વધે તો આપણે આયાત બિલ આપણું જે છે તે વધારે છે, આપણી આયાતની ચૂકવણી વધશે. યુદ્ધના પ્રથમ 4 દિવસમાં જ ભારતને લગભગ 1820 કરોડનો બોજો પડ્યો છે એવો એક અંદાજ માંડવામાં આવ્યો છે. અને આપણે જાણીએ છીએ કે 1 મે થી જ ભારતમાં જે કમર્શિયલ સિલિન્ડરનો ગેસનો ભાવ છે તેમાં $993 વધારો કરવામાં આવ્યો છે. 1 માર્ચે $114 વધારો થયો, 1 એપ્રિલે $195 વધારો થયો અને 1 મેએ $993 વધારો થયો. આમ કુલ છેલ્લા 3 મહિનામાં લગભગ $1300 વધારો કમર્શિયલ ગેસનો જે સિલિન્ડર છે તેમાં નોંધાયો છે. અને તેનું મુખ્ય કારણ આ પશ્ચિમ એશિયાના દેશોમાં જે પ્રકારનું યુદ્ધનું વાતાવરણ છે અને તેના કારણે ક્રૂડ ઓઇલની અને ગેસની સપ્લાય ચેઇન જે રીતે ખોરવાઈ છે તે છે. અને તેની સાથે સાથે FTL કે જે નાના ગેસના બાટલા છે 5 કિલોના, તેના ભાવમાં પણ $261 વધારો જોવા મળ્યો છે. આમ આ યુદ્ધની સીધી જ અસર વસ્તુ અને સેવાઓના ભાવ ઉપર પડશે અને તેના કારણે મોંઘવારી વધશે. બીજી જે અસર છે તે છે રૂપિયામાં ઘસારો. આપણે જાણીએ છીએ કે $1 બરાબર લગભગ 93, 94, 95 રૂપિયા સુધી પહોંચી ગયું છે. તે શેના કારણે થાય છે? એનું એક કારણ શું છે કે આયાત બિલ વધતું જાય છે અને માટે આપણે વધારે ને વધારે ડોલરની જરૂર પડશે, જેના કારણે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે. અને તેની સાથે સાથે જે રોકાણકારો છે તે ભારતના બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે, અને ભારતના બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે માટે પણ રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થાય છે. હવે રૂપિયાનું મૂલ્ય જ્યારે ઘટે ત્યારે ફરીથી આયાતો મોંઘી બને છે, કારણ કે પહેલા $1 બરાબર 90 રૂપિયા હતા અથવા તો 85 રૂપિયા હતા. હવે $1 બરાબર 93 રૂપિયા છે. તો આપણે જે આયાત કરીએ છીએ તેના મૂલ્યમાં, તેની ચૂકવણીમાં વધારો થશે. ત્રીજું જે અસર છે તે છે સપ્લાય ચેઇનમાં ડિસરપ્શન, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ઊભો થાય છે. અને આ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ઊભો થશે તેના કારણે શિપિંગ કોસ્ટમાં ફેરફાર થશે, શિપિંગ કોસ્ટ વધશે. લગભગ શિપિંગ કોસ્ટમાં 400 થી 600% વધારો થશે અથવા તો થઈ ચૂક્યો છે તેવો એક અંદાજ છે. અને તેની સાથે સાથે વીમાનો જે ખર્ચ છે તે વીમાના ખર્ચમાં પણ વધારો થયો છે. તો આમ આ જે હોર્મુઝની નાકાબંધી કરવામાં આવી છે તેના કારણે
શિપિંગ માર્ગમાં જોખમ ઊભું થયું છે અને તેથી શિપિંગ કોસ્ટમાં અને વીમાના ખર્ચામાં વધારો થયો છે. ત્યારબાદ જે અસર આપણને જોવા મળશે તે છે રેમિટન્સીસ. અખાતી દેશોમાં લગભગ 90 લાખથી 1 કરોડ ભારતીયો વસે છે. તે લોકો ભારતમાં જે નાણાં મોકલાવે છે તેની ઉપર આ યુદ્ધની નકારાત્મક અસર જોવા મળશે. અને છેલ્લું જે યુએનડીપી નો તાજેતરનો રિપોર્ટ છે, મિલિટરી એસ્કેલેશન ઇન ધ મિડલ ઈસ્ટ, આ રિપોર્ટમાં યુએનડીપી નોંધે છે કે ભારતમાં 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે. પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ભારતમાં 25 લાખ લોકો ગરીબીમાં ધકેલાશે. અને આપણે જે ખાતરની આયાત કરીએ છીએ, ભારતમાં જે ખાતરની કુલ વપરાશ છે તેના 40% કરતાં વધારે આપણે આયાત કરીએ છીએ અને આ મોટા ભાગની આયાત પશ્ચિમ એશિયાના દેશોમાંથી કરીએ છીએ. તો આ યુદ્ધના કારણે આ ખાતરની આયાત ઉપર પણ નકારાત્મક અસર ઊભી થશે અને તેના કારણે તેની નકારાત્મક અસર આપણને ખેતી ક્ષેત્રમાં પણ જોવા મળશે. અને સમગ્ર એશિયા પેસિફિક રિજિયન જે છે તેની ઉપર લગભગ $299 અબજનું નુકસાન થવાની સંભાવના છે. આમ યુદ્ધને કારણે જાનહાનિ તો થાય જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ તેની સાથે સાથે જે તે દેશના અર્થતંત્ર ઉપર પણ, કે જે દેશ સીધી જ રીતે, ભારત જેવો દેશ સીધી જ રીતે યુદ્ધમાં સંકળાયેલો નથી તેમ છતાં પણ ઘણી બધી વસ્તુઓની આપણે આયાત કરીએ છીએ અને આથી આપણે બીજા દેશ ઉપર આધાર રાખીએ છીએ, ખાસ કરીને પશ્ચિમ એશિયાના દેશો ઉપર ઓઇલ અને ગેસના સંદર્ભમાં. તો આમ આ રીતે આપણે આ યુદ્ધની આર્થિક અસરોને સમજી શકીએ. ધન્યવાદ.